ગ્રાઉન્ડ રિપોર્ટમાં આગળ વાત કરીએ. જૂન કોરો ધાકોર રહ્યો, જુલાઈમાં ધમધોકાર વરસ્યો, ઓગસ્ટમાં ફરી થઈ ગયો ગાયબ. દેશમાં ભલે મેઘરાજાનો આક્રમક મિજાજ હોય, પણ ગુજરાતમાં મેઘરાજાનો વિરામ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારો હજુ તરસ્યા છે. તેવામાં અલ નીનોના કારણે ચોમાસું ફરી ડખે ચડશે. દેશમાં 85% જ વરસાદનું ખાનગી હવામાન સંસ્થા સ્કાય મેટનું અનુમાન છે. દેશમાં મેઘરાજાનો આક્રમક મિજાજ. ગુજરાતમાં મેઘરાજાનો કેટલો લાંબો વિરામ. શું અલ નીનોનો ચોમાસા પર અટેક? ચોમાસામાં 85% જ વરસાદની શક્યતા. દેશમાં ચોમાસું એક તરફ ક્યાંક ભારે વરસાદ તો બીજી તરફ લાંબા ડ્રાય સ્પેલની સ્થિતિ સર્જી રહ્યું છે. જૂન બાદ જુલાઈમાં વરસાદે થોડો વેગ પકડ્યો હતો, પરંતુ હવે ચોમાસાની સિઝનના બાકીના સમયગાળાને લઈને ચિંતા વધી રહી છે. ગુજરાતમાં ચોમાસાનો વિરામ વધુ લંબાયો છે. 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદ નથી પડી રહ્યો. છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ દેશના કેટલાય રાજ્યોમાં મેઘો આફત બનીને ત્રાટકી રહ્યો છે. નદીઓ બની ગાંડીતૂર, આફતમાં જિંદગી. રેલવે ટ્રેક ધોવાયો, રસ્તા જળબંબાકાર. સોલારના દ્રશ્યો જુઓ. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ચારે બાજુ હાહાકાર છે. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 5 અને કાલકા શિમલા રેલવે ટ્રેક પ્રભાવિત થયો. રેલવે ટ્રેક પર પાણી સાથે જ મોટા પ્રમાણમાં કાટમાળ ધસી આવ્યું. નેશનલ હાઈવે પર પણ કાટમાળ અને પાણીના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કેટલીય જગ્યાએ વાહનો પાણીમાં ફસાયેલા પણ જોવા મળ્યા. વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીઓનો રૌદ્ર રૂપ, ઘરોમાં ઘૂસ્યા પાણી. ઉત્તરાખંડમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જે આ પર્વતીય રાજ્યમાં આફત લાવ્યો છે. નદીઓએ વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે, જેના કારણે કેટલાક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. હરિદ્વારમાં પણ ગંગા નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ માર્ગ પર હેલિપેડ પાસે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. રૂવાડા ઉભા કરતા દ્રશ્યો જોઈ લો. ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ઋષિકેશની બીન નદીમાં પાણીના તેજ પ્રવાહે એક મેક્સ ગાડીને પોતાની ઝપેટમાં લીધી. રાત્રિના સમયે નદી પાર કરતી વખતે મેક્સ ગાડી અચાનક તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ અને પાણીના ધસમસતા પ્રવાહમાં પલટી ખાઈ ગઈ. ગાડીમાં સવાર 2 લોકો પણ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એસડીઆરએફના જવાનોની સતર્કતા અને હિંમતભર્યા પ્રયાસોથી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. બાઇક સવાર પાણીમાં ફસાયો. પુલ નીચેથી વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ અને બાઇક બચાવવા માટે મથતા લોકો. દ્રશ્યો દહેરાદૂનના છે, જ્યાં સ્વર્ણા નદીમાં અચાનક પૂર આવતા સેલાકોઈ બ્રિજ નીચેથી પસાર થતો બાઇક ચાલક તણાયો હતો. સ્થાનિક લોકોની તુરંત નજર પડતા લોકો પુલ પરથી પાણીમાં ઉતર્યા અને ભારે જહેમત બાદ બાઇક ચાલક અને બાઇક બંનેને સહી સલામત બહાર કાઢ્યા. દહેરાદૂનમાં 2 દિવસથી ધોધમાર વરસાદ બાદ તમસા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીના કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી પાણી પહોંચી ગયા. તસવીરોમાં નદીમાં ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ શકાય છે. બીજી વાર છે જ્યારે ટપકેશ્વર મંદિરમાં નદીના પાણી ઘૂસ્યા છે. જોકે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. નદી પરનો લોખંડનો પુલ તણાયો. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જ નહીં, હરિયાણામાં પણ ભારે વરસાદ આફત લાવ્યો છે. હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદે કેવી આફત સર્જી તેનો પુરાવો છે આ દ્રશ્યો. નાડા સાહિબ ગુરુદ્વારા નજીક નદીના તેજ પ્રવાહમાં પોલીસ ટ્રેનિંગ કેમ્પનો પુલ તણાયો છે. ઘગ્ગર નદી પરનો લોખંડનો ભારે ભરખમ પુલ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ન ટકી શક્યો. રમકડું હોય તેમ પાણીના પ્રવાહમાં તણાયો. લોખંડના ભારે ભરખમ પુલને નદીનો પ્રવાહ દૂર સુધી પોતાની સાથે તાણી ગયો. નદીના પાણીના વધતા પ્રવાહ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. રેતી ભરેલું ટ્રેક્ટર નદીમાં ફસાયું. યમુનાનગરમાં માંડ બચ્યો આ ટ્રેક્ટર ચાલકનો જીવ. રેતી ભરીને ટ્રેક્ટર પરત ફરી રહ્યું હતું ત્યાં જ બોલી નદીની જળસપાટીમાં અચાનક વધારો થયો. ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું. ટ્રેક્ટર ચાલકનો જીવ પર તાળવે ચોંટ્યો. મદદની પોકાર સાંભળી જેસીબી ચાલક દોડી આવ્યો. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ ટ્રેક્ટર ચાલકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. જમશેદપુરમાં પણ અટકીને વરસાદ પડી રહ્યો છે. જમશેદપુરમાંથી વહેતી બંને નદીઓ ગાંડીતુર બની છે. ખરકાઈ નદી અને સ્વર્ણરેખા નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે, જેના કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જમશેદપુરના પોશ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે ઘરોમાંથી બહાર કાઢ્યા હતા. ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે તે શહેરના લોકો માટે રાહતના સમાચાર છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં ઘાઘરા નદી ભયજનક સપાટી વટાવી છે. ગોંડામાં ઘાઘરા નદીની જળસપાટી ભયજનક સપાટીથી 50 સેન્ટીમીટર ઉપર પહોંચી છે. નદીના પાણીના પ્રકોપના કારણે લોકોની મુશ્કેલી વધી છે. પૂરના પાણી નદી કિનારાના ગામોના અનેક ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. 200 થી વધુ ઘરો જળબંબાકાર છે. ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે. કન્નોજમાં પણ ભારે વરસાદના કારણે સ્કૂલ તળાવમાં ફેરવાઈ ગઈ. ઘૂંટણ સમા પાણીમાં વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પહોંચવું પડ્યું. આખી રાત પડેલા વરસાદના કારણે હાઈવેના પાણી સ્કૂલમાં ઘૂસી ગયા. સ્કૂલમાં જળબંબાકારની સ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદના કારણે જબલપુરમાં બરગી ડેમના દરવાજા ખોલાયા. ઉપરવાસમાં સતત વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં લગભગ 2 થી 3 ફૂટનો વધારો થવાની આશા છે, જેના કારણે નર્મદા નદીના ઘાટો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાંબામાં ભારે વરસાદના કારણે રસ્તો ધોવાતા હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલે પહોંચવું જોખમી બન્યું છે. સ્કૂલ પહોંચવા માટે શિક્ષકોએ જીવ જોખમમાં મૂકીને નાડું પાર કરવું પડે છે. જે તસવીરો સામે આવી છે તે સમસ્યાની ગંભીરતા બતાવી રહી છે. જો નાળાના પાણીમાં અચાનક વધારો થાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. ઝારખંડમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 24 કલાકની અંદર જ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કાચા મકાનો ધરાશાયી થવાનો ખતરો છે. કેટલી જગ્યાએ નદીનું પાણી પુલ અને રસ્તા પરથી વહી રહ્યું છે. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા લોકો પરેશાન છે. સતત વરસાદના કારણે ઝારખંડના રામગઢમાં પતરાતુ ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નલકારી અને દામોદર નદીની જળ સપાટીમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સેલ્ફી ખેંચવા કે રીલ બનાવવા માટે નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે. ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારથી? શું ઓગસ્ટના અંતમાં મેઘો રીઝશે? મઘા નક્ષત્રમાં ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો છે, કેમ કે મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. રાજ્યના કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ વરસાદ માટે તરસ્યા છે, જે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ત્યારે અંબાલાલે ઓગસ્ટના અંતમાં મેઘમહેરની આગાહી કરી છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની અંબાલાલે સંભાવના વ્યક્ત કરી છે. હજુ ગુજરાતમાં લગભગ સિસ્ટમ તો રાજસ્થાન તરફ જઈ છે, પરંતુ એક ટ્રફ રેખા બની છે નાની, અને બીજો એક રેખા લગભગ અરબ સાગરથી સીધી જ બંગાળ ઉપસાગર સુધીમાં એક બીજી અન્ય ઉપલા લેવલની રેખા બનવાની છે, વાદળના સમૂહની બનેલ છે.
જો કે આ રેખાતો ધીરે ધીરે ઘટતી જશે અને ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું જશે. વરસાદનું જોર ઘણું ઘટી જશે, ક્યાંક છાંટાછૂટી થઈ શકે, એટલે હજુ વરસાદનું જોર રહેશે. આશ્લેષા નક્ષત્રનો આ વરસાદ મોટા ફોરાનો હોય છે અને આશ્લેષામાં સરવડિયા આવતા જ હોય છે એક પછી એક. પરંતુ આ વરસાદના આ નક્ષત્રના પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. તેમજ તારીખ 15મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના કારણે નર્મદાનું જળસ્તર વધી શકવાની શક્યતા રહેશે. 4 સિસ્ટમ સક્રિય પણ ભારે વરસાદ નહીં. રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે. ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય છે, પણ હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના નહીવત વ્યક્ત કરી છે. आने वाले 7 दिनों की हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. तो उसमें एक डिप्रेशन है जो अभी भी नॉर्थ झारखंड पे बना हुआ है, और एक दूसरा जो मानसून ट्रफ है वो फिरोजपुर करनाल होते हुए डिप्रेशन से जा रही है. और एक तीसरा ट्रफ है जो डिप्रेशन से होते हुए एमपी होते हुए साउथ गुजरात को गुजर रही है. और एक तीसरा चौथा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान से बना हुआ है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રની તરસ છેપાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ 26% વરસાદની ઘટ છે. આ ઘટ થોડી ઘણી સપ્ટેમ્બરમાં ઓછી થવાની સંભાવના છે. અંબાલાલનું માનીએ તો સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ વરસાદી માહોલ સાથે થવાની છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાના કારણે કેટલી જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અડધું ચોમાસું વીત્યું છતાં વરસાદી ઘટ છે. ત્યારે હવે ઓગસ્ટના અંતમાં કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે. સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની વિદાય હવે ધીરે ધીરે થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર ભારત તરફથી ચોમાસું ધીરે ધીરે વિદાય લેતું જોવા મળશે. અલ નીનોએ વરસાદ પર મારી બ્રેક. સ્કાયમેટનો નવો અંદાજ શું કહે છે? ખાનગી હવામાન આગાહી સંસ્થા સ્કાયમેટે 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પોતાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ એપ્રિલમાં 94% વરસાદની આગાહી કરનાર સ્કાયમેટે હવે સમગ્ર સિઝન માટે માત્ર 85% વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ તેણે દુષ્કાળની શક્યતા 70% સુધી ગણાવી છે. આ સ્થિતિ પાછળ પ્રશાંત મહાસાગરમાં મજબૂત બની રહેલી અલ નીનો સ્થિતિને એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવી રહી છે. અલ નીનો સામાન્ય રીતે ભારતીય ચોમાસાની ગતિવિધિ પર અસર કરી શકે છે અને વરસાદના વિતરણને અનિયમિત બનાવી શકે છે. જો કે સુપર અલ નીનોના કારણે ચોક્કસપણે દેશમાં દુષ્કાળ પડશે એવું કહેવું હાલ વહેલું છે. હવામાન આગાહીઓમાં સતત સુધારા થતા રહે છે અને અલગ અલગ મોડેલ તથા સંસ્થાઓના અનુમાનમાં પણ તફાવત જોવા મળે છે. અંબાલાલે પણ અલ નીનોની અસરની સંભાવના વ્યક્ત કરી છે. જો કે અલ નીનોની અસર વચ્ચે પણ અંબાલાલે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અલ નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બર માસમાં ઘાતક સ્થિતિ અનુભવાઈ શકશે. એટલે અલ નીનોની અસર વચ્ચે પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા વરસાદ થવાની શક્યતા રહે છે. નવરાત્રીમાં વરસાદ બનશે વિલન. છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે છે. વરસાદ વિલન બનીને ત્રાટકતા નવરાત્રીનો ઉત્સાહ ઓસરી જાય છે. ત્યારે આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદી અંબાલાલની સંભાવના છે, પણ વરસાદનો આધાર અલ નીનો પર રહેશે. નવરાત્રીમાં વરસાદની શક્યતા અલ નીનોની કેવી અસર થાય છે
તે પછી તેનું આકલન થઈ શકે. 10મી ઓક્ટોબર બાદ પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ નવરાત્રિનું આકલન કરવું અત્યારે કવેરાનું છે. ત્યાંનું તો જ્યારે અલ નિનોની અસર કેવી છે તે જ પછી નવરાત્રિનું આકલન થઈ શકે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતથી ભરૂચ સુધી ચોરીનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં તસ્કરો એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી, તો બીજી તરફ ભરૂચમાં રાત્રિના અંધારામાં તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા સીસીટીવીમાં કેદ થયા. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. રાધે સિલ્વર પાર્કમાં એક સાથે 7 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ બેટરીવાળા ગ્રાઇન્ડરની મદદથી દુકાનોના શટર અને તાળા કાપ્યા. ત્યારબાદ મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણા દુકાનોમાંથી રોકડ સહિત માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. આશરે 25,000 રૂપિયા રોકડ સહિત મુદ્દામાલ ચોરાયો હોવાની માહિતી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો દુકાનોના શટર તોડતા નજરે પડે છે. 1 વર્ષ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. વારંવારની ચોરીથી વેપારીઓમાં ભયનો માહોલ છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો ભરૂચના મનુબરમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. રાત્રિના સમયે તસ્કરોનું ટોળું સોસાયટીમાં ઘૂસ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સોસાયટીમાં સીસીટીવી કેમેરા તપાસતા ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં 1-2 નહીં પરંતુ 8થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનમાં ડોક્યું કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળે છે, જ્યારે કેટલાક શખ્સો હાથમાં ચપ્પલ લઈને મકાનોની આસપાસ ફરતા નજરે પડે છે. દુકાનોમાંથી આશરે 40,000 રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે.